જવાહર નવોદય વિદ્યાલય JNV રૂપનગર ભરૂચ ખાતે વિદ્યાર્થી કલ્યાણ અને સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. વિદ્યાલયના આચાર્ય શ્રી રીતેશ કુમાર ચૌધરીએ વિદ્યાર્થીઓ માટે ગરમ પાણીની સુવિધાની આવશ્યકતા સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા IAS સમક્ષ રજૂઆત કરી હતી. કલેક્ટર શ્રી મકવાણાના સકારાત્મક અભિગમ અને માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત સાકાર કરવા માટે ઝઘડિયા GIDC સ્થિત સેન્ટ ગોબેન પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરવામાં આવી. સેન્ટ ગોબેન પ્રાઇવેટ લિમિટેડે તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે વિદ્યાલય કેમ્પસમાં 15 અત્યાધુનિક સોલાર વોટર હીટર સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને આખું વર્ષ ગરમ પાણીની સુવિધા મળી રહેશે, તેમજ વિદ્યાલયના વીજળી ખર્ચમાં પણ ઘટાડો થશે. જવાહર નવોદય વિદ્યાલય પરિવાર જિલ્લા વહીવટીતંત્ર અને સેન્ટ ગોબેન પ્રાઇવેટ લિમિટેડનો વિદ્યાર્થીઓના હિતમાં કરાયેલા આ અમૂલ્ય સહયોગ અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરે છે.